જૂનાગઢમાં હુતાશણી પર્વની ભાવભેર ઉજવણી। ગાંધીગ્રામ વિસ્તારમાં સૌથી મોટી હોલિકા દહન વિધિ, ભાવિકોનો ઉમટ્યો મેળાવો। જૂનાગઢ શહેરમાં હુતાશણી પર્વની ધાર્મિક ભાવના અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરભરમાં અંદાજે 200થી વધુ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા। પરંપરા અનુસાર સૌપ્રથમ ગિરનાર પર બિરાજતા અંબાજી મંદિર ખાતે હોળી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ઉપરાંત ઉપલા દાતાર પાસે આવેલા ચોકમાં પણ ધાર્મિક વિધિ સાથે હોળી પ્રાગટ્ય કરાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં યોજાતું હોલિકા દહન શહેરનું સૌથી વિશાળ હોલિકા દહન માનવામાં આવે છે। અહીં હોલિકા દહનના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। ગાંધીગ્રામની જનતાના સહકાર અમારા રબારી સમાજનો તન મન ધનથી સહકાર પૂરેપૂરો મળેલ છે। અમારે યુવા કાર્યકર્તાઓ આજ 15 દિવસથી તનતોડ મહેનત કરે। કાલે રાતે 51,000 છાણા એકત્રિત કરીને આ ઉતારી કરી, તેમાં 51 કિલો અગરબત્તી જે લોકોને ઉર્જા મળે 51 કિલો અગરબત્તી વાપરેલી છે। આમાં કેટલા વર્ષથી અહીંની હોળીના મારા ખ્યાલથી 50 થી 60 70 વર્ષ થયા છે। બહુ જૂની છે।